Namaskar and welcome to the online learning platform of our college, Shri A.K. Doshi Mahila College, Jamnagar. You are watching official YouTube channel of our college and I myself, Dhruvika Kanabal, presenting my lecture on financial management. આપણી કોલેજના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું આ લેક્ચરથી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નાણાકીય સંચાલનનો સબ્જેક્ટ શરૂ કરવા જઈ રહી છું, જેની કદાચ તમે બધા બહુ દિવસોથી વેઇટ કરતા હશો, બિકોઝ બહુ બધા લેક્ચર્સ આપણે ઓડિટિંગના અટેન્ડ કર્યા. પણ એમાં એક રીઝન છે કે ઓડિટિંગનો સિલેબસ જે છે એ આપણો બહુ લાંબો છે, લેન્ધી છે કમ્પેર્ડ ટુ આ સબ્જેક્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરતાં, નાણાકીય સંચાલન કરતાં. એટલે આપણે એના લેક્ચર્સ આના કરતાં વધારે અટેન્ડ કરવાના તો એક રહેશે એ થોડું રહેવાનું. પણ આપણે અત્યારે હવે એક બ્રેક લઈએ છીએ ઓડિટિંગમાંથી અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એફએમનો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ આ લેક્ચરથી. હવે સૌ પ્રથમ આ જે સબ્જેક્ટ છે એમાં આપણે શું ભણવાનું છે, આ સબ્જેક્ટ જે છે એની ઉપયોગિતા આપણા માટે શું છે, આના ઉપર આ આપણે સબ્જેક્ટ જ્યારે એક પૂરો કરશું ત્યારે આપણે જે છે એ શું નવું શીખશું અને આગળ આપણે લાઈફમાં આ વસ્તુ કઈ રીતે કામ આવશે. આ ઘણા બધા મુદ્દાઓની મારે ચર્ચા કરવાની છે, જે હું ધીમે ધીમે કરતી જઈશ. આ બધી જ બાબતોને એક્સપ્લેન કરવા માટે હું એક નોન ટેકનિકલ, જેમાં કંઈ ફાઇનાન્શિયલ ટેકનિકલ ટર્મ્સ કે મેટર્સ બાબતો કંઈ ના આવે એવું એક સિમ્પલ રિયલ લાઈફ એક્ઝામ્પલ તમને આપીશ પહેલાં. એટલે એ એક્ઝામ્પલને પછી હું આપણા આ સબ્જેક્ટ સાથે કનેક્ટ કરી અને તમને જે છે એ સમજાવીશ. અને એ તમને જો એક્ઝામ્પલ સમજાઈ જશે અને એક્ઝામ્પલનું કનેક્શન આપણા સબ્જેક્ટ સાથે હું જે છે તમને બતાવીશ, એ જો તમને સમજાઈ જશે તો આ સબ્જેક્ટ જે છે શા માટે જરૂરી છે, કઈ રીતે એ સબ્જેક્ટ આપણને આગળ ઉપર ઉપયોગી રહેશે અને એમાં જે બીજી કોઈ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના અંડરમાં આપણે જે કોઈ ટોપિક્સ ભણવાના છે એ બધાનું જે છે તમને ક્લેરિફિકેશન મળતું જશે. કારણ કે કોઈ પણ ટેકનિકલ સબ્જેક્ટને ભણતા પહેલાં એ સબ્જેક્ટ જે છે એનો ફંડામેન્ટલ સમજવું બહુ જરૂરી છે ને એ જો તમને સમજાય તો જ બધી ટેકનિકાલિટીઝ તમને સમજાશે ને તો જ એ સબ્જેક્ટ પરફેક્ટલી આપણને આવડે. એટલે કોઈ પણ બાબતને જે છે સિમ્પ્લિફાઈ કરીને સમજવામાં જે છે એ વધારે ઇઝી રહે. બીજું કે આ સબ્જેક્ટ જે છે એ જેમને MBA કરવું છે ફિનાન્સ સ્પેશિયલાઇઝેશનમાં, એમના માટે આ સબ્જેક્ટ જે છે એક પાયારૂપ બનીને રહેશે. કારણ કે અહીંયા જે છે તમારા એફએમના ફંડાસ ક્લિયર હશે તો આગળ ઉપર તમે MBA કરશો ફાઇનાન્સ રાખી અને એના સ્પેશિયલાઇઝેશન સાથે જો તમે MBA કરશો તો તમને એ જે આગળનું તમારું એજ્યુકેશન છે માસ્ટર્સનું એ તમને ઇઝી રહેશે. એટલે ખાસ એ લોકો જે છે એ વિશેષ ઇન્ટરેસ્ટથી આ સબ્જેક્ટ જે છે ભણે, બધાએ વિશેષ ઇન્ટરેસ્ટ જ રાખવાનો છે, બટ આ એમના માટે એક જે છે એ ખાસ વાત છે. બાકી આ સબ્જેક્ટ જે છે એ તમને ભણવા ઉપરાંત પણ રિયલ લાઈફમાં ઉપયોગી થશે, બિકોઝ ફાઇનાન્સનો સબ્જેક્ટ છે, નાણાંને લગતી બાબત છે અને નાણું જે છે આપણી સાથે એક સંકળાયેલું, કાયમી રીતે સંકળાયેલું એક પરિબળ છે. તમે નાણાં વિશે, ફિનાન્સ વિશે બેઝિક બાબતો ઘણી બધી શીખી ચૂક્યા છો અગાઉ. ક્યારે? સેકન્ડ યરમાં જે મની એન્ડ ફાઇનાન્શિયલ સિસ્ટમ MFSનો તમારો ઇકોનોમિક્સનો સબ્જેક્ટ આવે છે, એમાં તમે નાણાંની બેઝિક ઘણી બધી બાબતો શીખ્યા. નાણું જે છે શા માટે જરૂરી છે, નાણું બિઝનેસ માટે કઈ રીતે ઉપયોગી છે, ક્યાંથી નાણું જે છે એ બિઝનેસને મળે છે, વ્યાપારી બેન્કો, અને એ બધું તમે એમાં શીખ્યા છો. એટલે એક ઇકોનોમિક્સના પર્સ્પેક્ટિવથી તમે નાણાં વિશે ઘણું બધું શીખી ચૂક્યા છો. એ જે છે એ આમાં થોડા ઘણા અંશે તમને ઉપયોગી નીવડશે. એટલે તમારો જે બેઝ હોય ફાઇનાન્સ સબ્જેક્ટનો એ સાવ બ્લેન્ક નથી. MFSમાં તમે જે શીખ્યા છો એનું તમને પાયાનું જ્ઞાન અહીંયા ઉપયોગી થશે આ સબ્જેક્ટને વધારે ડીપમાં સમજવામાં. ઓકે, સો હવે હું એક મારું એક્ઝામ્પલ, જે મેં તમને કીધું કે રિયલ લાઈફ એક્ઝામ્પલ એક આપીશ, એ સ્ટાર્ટ કરું અને એના પછી આપણે એ સબ્જેક્ટ સાથે એને કનેક્ટ કરશું અને પછી આપણે સબ્જેક્ટનો સિલેબસ જોઈને આગળ વધશું. ફાઇન. સો હવે સપોઝ તમારે એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. ઓકે, તો બિંગ અ સ્ટુડન્ટ નાનો કોઈ પણ બિઝનેસ તમને સ્ટાર્ટ કરવાની ઈચ્છા થઈ કે ચલો આપણે કંઈક પૈસા કમાઈએ, બિકોઝ તમે ફર્સ્ટ યરમાં ફંડામેન્ટલ્સ ઓફ ઓન્ટરપ્રિન્યોરશિપ સબ્જેક્ટ ભણ્યા છો, એટલે ઉદ્યોગ સાહસિકતા વિશે તમે આટલું ભણ્યા એટલે તમારા અંદર એ વિચાર આવવો એ એક સ્વાભાવિક વાત છે કે બિઝનેસ શરૂ કરવો જોઈએ ખરા. તો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એવો તમને વિચાર આવ્યો.
હવે બિઝનેસ સ્ટાર્ટ કરવો એટલે શું જોઈએ? પહેલાં તો આઈડિયા. સૌથી પહેલાં આઈડિયા જોઈએ કોઈ પણ મેટરમાં, આઈડિયા જનરેશન. તો શેનો બિઝનેસ કરશું અને કઈ રીતે કરશું, ક્યાંથી બધી વસ્તુઓ મેળવશું એન્ડ ઓલ. તો એ આઈડિયા તમારી પાસે છે. પછી એ આઈડિયાને સાકાર કરવા માટે, એ આઈડિયાને જે છે એ રિયલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે તમારે શું જોઈશે? નાણાં. બિકોઝ મની ઇઝ બ્લડ ઇન ધ વેન્સ ઓફ બિઝનેસ. આ વસ્તુ તમે MFSમાં ભણ્યા છો કે નાણાં જે છે એ ધંધાનું ચાલક બળ છે, એક ડ્રાઇવિંગ ફેક્ટર છે બિઝનેસનું, ફાઇનાન્સ જે છે એ. તો હવે આ જે તમારું ડ્રીમ છે બિઝનેસનું નાના એવા, એ ચલાવવા માટે તમારે આઈડિયા તમારી પાસે છે, પ્લાન બધો જ તમારી પાસે રેડી છે. તો હવે તમારે જોઈશે નાણાં, એ તમારા આઈડિયાને રિયાલિટીમાં કન્વર્ટ કરવા માટે. તો નાણાંનું અરેન્જમેન્ટ ક્યાંથી કરશો? બિંગ અ સ્ટુડન્ટ તમારી પાસે કોઈ એટલા મોટા સેવિંગ્સ નથી, બિકોઝ તમારી અર્નિંગ જ નથી. અર્નિંગ હોય તો સેવિંગ આવે, કમાતા હોય તો બચત હોય તમારી પાસે. તો એવું તો કંઈ છે નહીં કે જેમાંથી તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો. તો હવે શું કરશું? હા, બિંગ અ કોમર્સ સ્ટુડન્ટ તમને એ બધું મગજમાં આવે કે ચલો બેંકમાંથી લોન લઈ લઈએ એન્ડ દેટ એટસેટ્રા. બટ એના માટે એક રેગ્યુલર સોર્સ ઓફ ઇન્કમ જોઈએ, જે તમારી પાસે અત્યારે નથી. એટલે એ ઓપ્શન અહીંયા એપ્લિકેબલ નથી. હવે શું કરવું? હા, એવું પણ છે કે ઇમર્જિંગ ઓન્ટરપ્રિન્યોર્સને ગવર્મેન્ટની યોજનાઓ હેઠળ પણ અમુક જે છે એ લાભ આપવામાં આવે છે કે જેના દ્વારા જે છે એ પ્રોક્યોરમેન્ટ ઓફ ફંડ થઈ શકે, નાણાંનું અરેન્જમેન્ટ થઈ શકે. પણ આપણે એ બાબતને અત્યારે કન્સિડર કરતા અહીંયા નથી. એ ઓપ્શન તમારી પાસે નથી. મતલબ નાણાંનો કોઈ ફોર્મલ સોર્સ નથી તમારી પાસે. ફંડ અક્વાયર કરવાનો, પ્રોક્યોર કરવાનો કોઈ ફોર્મલ સોર્સ તમારી પાસે, ઔપચારિક સ્ત્રોત કોઈ હાજર છે નહીં. હવે તમે શું કરશો? તો આવા સંજોગમાં તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તમારી પાસે આઈડિયા છે જ, અને એ આઈડિયા તમને એવું લાગે છે કે આઈડિયા બહુ સારો છે, જો એને રિયાલિટીમાં કન્વર્ટ કરવામાં આવે તો એ બિઝનેસ જે છે એ બહુ સારી અર્નિંગ કરશે અને સારો પ્રોફિટ થશે, અને તમે એક જે છે એ ઓન્ટરપ્રિન્યોર, સારા ઓન્ટરપ્રિન્યોર સાબિત થશો. એવું છે. એટલે કરવો તો છે બિઝનેસ. તો હવે શું કરવું? નાણાંનું પ્રોક્યોરમેન્ટ ક્યાંથી કરશું? ફંડ્સ, કેપિટલ, મૂડી ક્યાંથી મેળવશું? તો આવા સંજોગોમાં તમને સૌથી પહેલાં તમારા દિમાગમાં આવશે ફેમિલી. ઓકે, ફેમિલી કમ્સ ફર્સ્ટ. તો તમને એમ થશે કે ફેમિલીમાંથી કોઈની હેલ્પ લઈએ. તો ફેમિલીમાં ઘણા બધા મેમ્બર્સ હોય. તો પહેલાં આપણે લઈએ, સિનિયોરિટી વાઇઝ લઈએ. ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય ફેમિલીમાં, દાદા દાદી હોય. તો ગ્રાન્ડપા હશે તમારી ફેમિલીમાં, તો તમે એમની પાસે જશો, એમને તમારો આઈડિયા શેર કરશો અને કહેશો કે આવો આવો મારો પ્લાન છે ને મારે આ રીતે મારો બિઝનેસ કરવાનો એક મારો જે છે એ ડ્રીમ છે ને મારે કરવો છે બિઝનેસ, એના માટે મારે ફંડ જોઈએ છે. તો તમે એમની પાસે જશો. એટલે આ બધા સોર્સિસ વિચારતા પહેલાં તમે એક અમાઉન્ટ વિચારી હશે કે મારે આટલી અમાઉન્ટ જે છે એ ફંડમાં જોઈએ છે. એ અમાઉન્ટ કેટલી એ હું નથી કહેતી, બિકોઝ દેટ્સ અપ ટુ યુ. અને એ અમાઉન્ટ હું અત્યારે એક્ઝામ્પલમાં પણ હું એમ ધારતી નથી કે આટલી અમાઉન્ટ, એ હું તમારા પર છોડું છું. એટલે તમે વિડીયો જોવાની સાથે સાથે તમારા દિમાગમાં પણ થોડીક એક્સરસાઇઝ ચાલુ રાખો. તો અમાઉન્ટ જે છે એ તમારા ઉપર, પણ તમે એક અમાઉન્ટ વિચારેલી હશે કે આટલી અમાઉન્ટ જે છે એ મારે પ્રોક્યોર કરવાની છે, આટલી કેપિટલ મારે એક્વાયર કરવાની છે મારો બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે. તો એ બધી જ અમાઉન્ટ જે છે તમને એ તો ખબર છે કે ફેમિલીમાંનું કોઈ મેમ્બર પણ નહીં આપે અને કોઈ એક વ્યક્તિ પાસેથી ટૂંકમાં તમને એ બધી અમાઉન્ટ નહીં મળે, એ વસ્તુ તો ક્લિયર છે. તો તમે સૌથી પહેલાં સિનિયોરિટી વાઇઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસે, ગ્રાન્ડપા પાસે જશો અને તમારું આ આઈડિયા શેર કરી અને ફંડ માગશો. તો તમને થોડુંક ફંડ ત્યાંથી મળી જશે. બધું નહીં મળે પણ થોડુંક મળશે. પછી એના પછી તમે જશો પેરેન્ટ્સ પાસે, મમ્મી પપ્પા પાસે. ઓકે, તો ફાધર અને મધર પાસેથી પણ તમને જે છે એ થોડુંક ફંડ મળશે. અહીંયા આપણે એવી એક ધારણા રાખીએ છીએ કે તમારો આઈડિયા જે છે એ લોકોને આઈડિયા પ્રોડક્ટિવ લાગે છે, કે એ આઈડિયા ખરેખર એ લોકોને પણ એવું લાગે છે કે તમે જે વિચારો છો એ સાચું છે ને એમાં આગળ કંઈક તમે સારું કરશો, એવું આપણે એક અહીંયા ધારણા કરીએ છીએ. તો તમે પેરેન્ટ્સ પાસે જશો, મધર ફાધર પાસે, એમના પાસેથી પણ તમને થોડુંક ફંડ જે છે એ મળશે. પછી હજી પણ તમારી જે ટોટલ અમાઉન્ટ ઓફ ફંડની જે રિક્વાયરમેન્ટ હતી એ અહીંયા ફિનિશ નથી થઈ, એ અહીંયા કમ્પ્લીટ નથી થઈ. હજી પણ તમારે સોર્સ ઓફ ફંડ ફાઇન્ડ કરવાના છે. ક્યાંથી આપણે કયા સ્ત્રોતમાંથી ફંડ જે છે એ ભેગું કરશું ટોટલ, એ તમારે ફાઇન્ડ કરવાનું છે. હવે શું કરશો તમે? હવે સિનિયોરિટી વાઇઝ આવે સિબલિંગ્સ એટલે તમારા ભાઈ બહેન. તો સિસ્ટર બ્રધર્સ પાસે તમે જશો, એમને શેર કરશો તમારો આઈડિયા, એમની પાસેથી ફંડ માગશો. તો જો એમની પાસે કંઈ ફંડ હશે
તો એ તમને આપશે. હજી પણ તમારી ફાઇનાન્શિયલ નીડ જે છે, ટોટલ અમાઉન્ટ ઓફ ફંડ્સ નીડેડ ફોર ધ બિઝનેસ, ફોર ધ ઇનિશિયલાઇઝિંગ ધ બિઝનેસ, એ તમારી અહીંયા પૂરી નથી થઈ. હજી પણ તમારે નાણાં જોઈએ છે. હવે તમે શું કરશો? તો ફેમિલી પછી આવે એક્સટેન્ડેડ ફેમિલી. એક્સટેન્ડેડ ફેમિલી એટલે શું? એમાં કોણ આવે? એમાં આવે ફ્રેન્ડ્સ. તો હવે તમે ફ્રેન્ડ્સ પાસે જશો, જે તમારા નિયર એન્ડ ડિયર વન્સ હશે, ફ્રેન્ડ્સ હશે જે તમારા, એમને તમારો આ આઈડિયા તમે શેર કરશો અને કહેશો કે મારે કંઈક આવું કરવું છે, તો એના માટે મને પૈસાની જરૂર છે, નાણાં જે છે એ જોઈએ છે, ફંડ્સ મારે જોઈએ છે, તો મને એ જો પોસિબલ હોય તો આપો. એટલે તમારા ફ્રેન્ડ્સ જે છે એ, જે કોઈ ફ્રેન્ડ્સ, અમુક ફ્રેન્ડ્સ હા પાડશે, અમુક ફ્રેન્ડ ના પાડશે, અમુક ફ્રેન્ડ જોઈતી અમાઉન્ટ આપશે, અમુક ફ્રેન્ડ નહીં આપે, આવું બધું ઘણું બધું થશે, પણ અલ્ટિમેટલી તમને ફ્રેન્ડ્સ પાસેથી પણ કંઈક ને કંઈક ફંડ મળી જશે. તો આ રીતે જે છે એ તમે તમારું ટોટલ અમાઉન્ટ ઓફ ફંડ રિક્વાયર એકઠું કરશો, એક્યુમ્યુલેટ કરશો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જે છે એ. ઓકે, હવે અહીંયા ફંડ એક્યુમ્યુલેટ થઈ ગયું. પાછા આપણે એકવાર ફ્લેશબેકમાં જઈએ, જે જર્નીની મેં વાત કરી, ફંડ એક્યુમ્યુલેટ કરવાની જે જર્ની આપણે કરી, બધા પાસે ગયા, થોડુંક પાછું એનું ફ્લેશબેક કરીએ. તો તમને શું લાગે છે કે જે કોઈ પક્ષકારો પાસેથી, જે કોઈ પાર્ટીઝ પાસેથી, જે કોઈ વ્યક્તિઓ પાસેથી તમે આ ફંડ પ્રોક્યોર કર્યું, એ તમને એમ જ આપી દેશે તમારા આઈડિયા ઉપર ટ્રસ્ટ કરીને કે યસ, હા આઈડિયા બહુ સારો છે, તમને લાગે છે કે તમારો આઈડિયા સારો છે, પ્રોફિટ મેકિંગ બિઝનેસ તમે જે છે એ રન કરશો, એ તમને લાગે છે. એ લોકોને આ વસ્તુ જે છે વિશ્વાસ બેસે કે લાગે, એ વસ્તુ કમ્પલસરી નથી, ના પણ લાગે, તો એ તમને ફંડ એમનેમ તો નહીં આપે. તો શું કરશે? જેમ કે અલગ અલગ શરતો રાખી શકે. ફોર એક્ઝામ્પલ, પેરેન્ટ્સ છે, પપ્પા છે, તો પપ્પા કહેશે કે મારે મારા બિઝનેસમાં, મતલબ તમારો જે ફેમિલી બિઝનેસ હશે, કે જેનાથી તમારી ફેમિલીનું લાઇવલીહુડ અર્ન થતું હશે, એમાં પણ મારે જે છે નાણાંની જરૂરિયાત તો થતી રહેતી હોય છે, એટલે હું એમાં નાણાં રોકવાના બદલે હું ભલે સ્મોલ અમાઉન્ટ ઓફ મની જો તમને આપવામાં આવે, તો એ એટલા નાણાંની જરૂરિયાત ત્યાં જ છે એ રોકાશે, તમને મળે છે એટલે. તો એ વસ્તુ, એ બિઝનેસ તો પ્રોફિટેબિલિટી ચાલે જ છે, પ્રોફિટેબલી ચાલે જ છે એ બિઝનેસ, તમારો ફેમિલી બિઝનેસ, એનાથી જ તમારું જે છે એ ફેમિલીનું લાઇવલીહુડ ચાલે છે, એટલે એ તો એક સક્સેસફુલ બિઝનેસ રન થાય છે. એમાંથી નાણાં જે છે એ કાઢીને તમને આપવામાં આવે, તો એમનેમ તો ના આપે તમને. તો એક કન્ડિશન રાખે કે થોડાક સમયે જે છે એ ભલે કેપિટલ જે તને આપું છું એ તારી પાસે રાખજે, પણ થોડાક સમયે થોડાક પૈસા મને, બધા જ નહીં પણ સર્ટેન સ્મોલ અમાઉન્ટ ઓફ મની મને આપતું જવાનું, એટલે હું મારી જે બિઝનેસમાં નાણાંની જરૂરિયાત છે એને પણ થોડી પૂરી કરતો રહું. તારી પાસે જે કેપિટલ છે તું રાખજે, એવું કંઈક કહેશે. આવું કદાચ તમને તમારા ફાધર કહે. પછી ગ્રાન્ડ પેરેન્ટ્સ, તો ગ્રાન્ડ પેરેન્ટ્સ થોડાક વધારે લિબરલ રહે, એટલે એ તમને કહે કે ના એવું કંઈ નથી, તું તારે બિઝનેસ કર, સક્સેસ જાય, પૈસા કમા, તો જે છે એ પ્રોફિટ કન્ટિન્યુઅસ થાય તને તો કટકે પાછા આપી દેજે, જ્યારે પણ કંઈ એવા હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી કે કોઈ સ્ટ્રિક્ટ ટાઈમ પીરિયડ નથી, જ્યારે પણ તું પૈસા કમા, પ્રોફિટ અર્ન કર, તને એમ લાગે કે હવે મારે આટલા પૈસા જેટલા મારી પાસેથી લઈ જાસ એટલા હવે નથી, મારે એક્સ્ટ્રા પડ્યા છે મારી પાસે, ત્યારે રિટર્ન આરામથી કરી દેજે, બીજું કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નહીં. આવું ગ્રાન્ડ પેરેન્ટ્સ કહે. ફાધરે પણ કંઈક કીધું. સિબલિંગ્સ, તો સિબલિંગ્સ જે છે એ અર્ન કરતા પણ હોય ને ન પણ કરતા હોય, એમના પોકેટ મનીના સેવિંગમાંથી પણ તમને આપી શકે ફંડ, એવું પણ થઈ શકે. તો એ તમને એમને ફંડ નહીં આપે. એ એમ કહી શકે કે મારે પણ મારું જે સેવિંગ કરેલું છે એ મારા ઓન એક્સપેન્સીસ કરવાના મારા પ્લાન છે, એ પ્લાનને હું કદાચ ડિલે કરી શકું, પણ કેન્સલ તો ના જ કરી શકું, પોસ્ટપોન કરી શકું. એટલે કંઈ વાંધો નહીં, અત્યારે તારે કેપિટલ જોઈએ છે, લઈ જા. પછી જ્યારે તારો બિઝનેસ સ્ટાર્ટ થાય એટલે તું તારે અર્નિંગ સ્ટાર્ટ થઈ જાય એટલે મને થોડીક અમાઉન્ટમાં જે છે એ એઝ અર્લી એઝ પોસિબલ નાણાં રિટર્ન કરી દેજે, એટલે હું મારું આગળનું જે છે એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મારું પોતાનું કરી શકું. આવું તમને સિબલિંગ્સ કન્ડિશન મૂકી શકે. પછી આવે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ પણ એમને એમ નહીં આપે, એમની પણ પોતાની ફાઇનાન્શિયલ નીડ્સ હશે, એમની પણ પોતાની સેવિંગ્સ હશે, પોતાના ફિનાન્શિયલ પ્લાન્સ હશે, ખર્ચાઓ કરવાના હશે, એ રોકીને તમને પૈસા આપેલા છે તો એમને એમ નહીં આપે. એ પણ કંઈક કન્ડિશન મૂકશે, જેમ કે એમ કહેશે કોઈ ફ્રેન્ડ કે વાંધો નહીં અત્યારે લઈ જા, પણ મને બસ આટલા ટાઈમ પીરિયડમાં મને બધા જ પૈસા રિટર્ન જોઈએ છે, બિકોઝ એની પાસે જે છે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થોડીક એમાંથી એ પસાર થાય છે, એટલે એ તમને થોડાક ટાઈમ માટે આપી શકશે. પછી કોઈ બીજા ફ્રેન્ડ હશે, એમ કહેશે કે કંઈ વાંધો નહીં નાણાં લઈ જા, બટ મને એ કેપિટલની જરૂર નથી,
એ કેપિટલ જે છે એ હું તને વધારે આપું છું બિકોઝ મારે અત્યારે કોઈ વધારે પૈસાની જરૂર નથી, એવું કંઈ હું અત્યારે કરતો નથી. બટ એ જે હું તને વધારે પૈસા કેપિટલ આપું છું એમાંથી તું મને થોડુંક એના સર્ટેન પર્સન્ટેજ 10% કે 5% એટલા રૂપિયા મને જે છે આટલા ટાઈમે તું આપતો જશે, એટલે મારી ફાઇનાન્શિયલ નીડ સેટિસ્ફાઈ થઈ જશે. બાકીની કેપિટલ મારા માટે વધારાની પડી છે, સો આઈ ડોન્ટ નીડ ઇટ ફોર નાઉ. અમુક ફ્રેન્ડ તમને આવું કહે. પછી અમુક ફ્રેન્ડ જે છે એ તમને અમુક ફ્રેન્ડની થોડીક ફાઇનાન્શિયલ કન્ડિશન થોડીક વધારે વીક હોય તો એ તમને હેલ્પ કરી શકે એમ ના હોય, અથવા તો કરી શકે તો તમારી જે રિક્વાયરમેન્ટ હતી, તમારો લાસ્ટ સોર્સ ફ્રેન્ડ્સ હતા, તો તમારી રિક્વાયરમેન્ટ હતી ને એટલી કરી શકે એમ નથી હેલ્પ, એનાથી ઓછી કરી શકે એમ છે. તો એ શું કહેશે કે મારી પાસે માંગસ, પહેલાં ફ્રેન્ડ XYZ પાસે પણ માંગ. તો તમારા કોઈ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ હશે તો 2-3 જણા ભેગા થઈને તમારા જે નાણાંની જે ડેફિશિયન્સી છે, ટોટલ અમાઉન્ટ ઓફ ફંડ રિક્વાયરમેન્ટ છે, એમાં જે ડેફિસિટ અમાઉન્ટ છે, જેટલા ઘટે છે એ તમને 2-3 ફ્રેન્ડ્સ ભેગા થઈ અને તમને આપશે કે ચલો આ મારું બધાનું ભેગું કન્ટ્રીબ્યુશન, આ તારા બિઝનેસ જે તું સ્ટાર્ટ કરસ, આટલું સરસ એક સ્ટેપ તું લેવા જઈ રહ્યો છો, આ અમારા બધાનું ભેગું કન્ટ્રીબ્યુશન. એ લોકો કંઈક આવી રીતે કરશે કે જેમની પાસે બહુ કેપિટલ કે બહુ ફંડ નથી, ઇન્ડિવિજ્યુઅલ લેવલે તમારી હેલ્પ થઈ શકે એમ નથી, તો એ ગ્રુપમાં તમારી હેલ્પ કરશે. એટલે આ રીતે આટલા સોર્સિસમાંથી ભેગા થઈને તમે તમારા બિઝનેસ માટેનો ફંડ એકઠું કરશો. પછી બિઝનેસમાં ખાલી નાણાં એકઠા કરવા પહેલાં તો પ્લાન કરવું કે કેટલા ફંડ કેટલું જશે, કેટલી અમાઉન્ટમાં જોઈશે. પછી એના સોર્સિસ વિચારવા કે કયા સ્ત્રોતમાંથી, કયા સોર્સિસમાંથી આપણે ફંડ એકઠું કરશું. તો ત્યાં બિઝનેસનું કામ પૂરું થઈ જઈશું, ત્યાં ફાઇનાન્સનું કામ પૂરું થઈ જાય નહીં. હવે આપણી પાસે ફિનાન્સ આવી ગયું છે, ફંડ આવી ગયું, કેપિટલ મળી ગઈ, અહીંયાથી જ એકચ્યુઅલમાં યુટિલાઇઝેશન ઓફ ફાઇનાન્સનું કામ સ્ટાર્ટ થશે. આ નાણાંનો ઉપયોગ કરવાનું કામ અહીંયાથી જ શરૂ થાય છે. તો હવે જે છે એ નાણાંનો ઉપયોગ કરવાનો, ઉપયોગ કઈ રીતે, તો હંમેશા ઇકોનોમિક્સમાં આપણે ભણીએ છીએ એક ટર્મ ઇષ્ટતમ સાધન સંયોજન. ઇષ્ટતમ સાધન સંયોજન એટલે શું? અહીંયા આપણે મહત્તમ સાધન સંયોજન પણ નથી કહેતા અને ન્યૂનતમ સાધન સંયોજન પણ નથી કહેતા. મહત્તમ એટલે સાધનો જે છે એનો એટલો બધો ઉપયોગ કરીએ કે સાધનો આગળ ઉપર વાપરવા જેવા ન રહે, એટલે મહત્તમ શબ્દ એટલે નથી વાપરતા. ન્યૂનતમ સાધન સંયોજન વર્ડ એટલે નથી વાપરતા બિકોઝ ન્યૂનતમ ઉપયોગ કરશો તો એની કેપેસિટી હજી રહેશે, બાકી પોટેન્શિયલ રહેશે, કેપેસિટી બાકી રહેશે કે જે તમે ઉપયોગ નથી કરતા, મતલબ યુ આર એટ લોસ. એટલે આપણે અહીંયા ઇષ્ટતમ સાધન સંયોજનની વાત કરીએ છીએ, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. પેલું મેક્સિમમ અને મિનિમમ, પણ એને આપણે નથી કન્સિડર કરતા. આપણે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, અહીંયા આપણે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ ફિનાન્શિયલ રિસોર્સિસ કરવાનું છે. આપણા નાણાકીય સ્ત્રોત જે છે એ આપણે પ્રાપ્ત થયા, આપણે જે નાણું પ્રાપ્ત થયું એનું આપણે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવાનું છે. ઓપ્ટિમમ યુટિલાઇઝેશન એટલે એવું કે જે કરવાથી નાણાં જેટલા પણ મળ્યા એનું બેસ્ટ યુઝ પણ થઈ જાય, નાણાં વપરાયા વગરના પણ ન રહે અને એનો ઓવરયુઝ પણ ન થાય. તો એ પ્રકારના ઉપયોગ માટે કંઈક તમારે પ્લાન કરવાનું આવશે. ફાઇનાન્સ મળી ગયા પછીનું કામ તમારું જે છે એ પછી અમુક તમારે પોલિસીઝ બનાવવી પડશે કે હું જે કંઈ ખર્ચ કરીશ એ રો મટીરિયલમાં હોય, સાધનોમાં હોય, માણસો ઉપર હોય, જમીન ખરીદવામાં હોય. આપણે ઉત્પાદનના સાધનો તમે જાણતા હશો, FE અને ઇકોનોમિક્સમાં આવે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક તો તમે પોતે જ છો. લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ ઓન્ટરપ્રિન્યોર. તો આ બધા સાધનોમાં જે કંઈ તમારે ખર્ચ કરવાનું છે એને તમે પોલિસીઝ બનાવશો કે રો મટીરિયલ હું આ રીતે ખર્ચ કરીશ, ઇન્કમ મારી આ રીતની હશે, એક્સપેન્સીસ મારા આ રીતના હશે, આટલાથી ઉપર એક્સપેન્સીસ નહીં કરું, પ્રોડક્શન આટલી જ ક્વોન્ટિટીમાં કરીશ સ્ટાર્ટિંગમાં. આવી બધી તમે કંઈક પોલિસીઝ ફ્રેમ કરશો, નીતિઓ બનાવશો. અને છેલ્લે જે છે તમે શું કરશો, એક સર્ટેન ટાઈમ પીરિયડ પછી તમે એવું રાખશો કે ભાઈ મારો બિઝનેસ નવો છે એટલે મારે અલર્ટ રહેવાની જરૂર છે, અવેર રહેવાની જરૂર છે. તો અવેર રહેવું એટલે શું? અંકુશ રાખવો. આપણે સંચાલનમાં પણ ભણીએ ને, સંચાલનનું છેલ્લું સ્ટેપ શું છે? અંકુશ, કંટ્રોલ. તો કંટ્રોલ એટલે શું? અંકુશ એટલે શું? અંકુશ એટલે જે ધોરણો સ્થાપેલા છે, જે સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે અગાઉ કામ કરતા પહેલાં, કામનું જ્યારે આપણે આયોજન કરતા હતા, વર્ક જ્યારે આપણે પ્લાન કરતા હતા ત્યારે જે સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે અને પછી એકચ્યુઅલમાં એ કામ કર્યું, રિયલમાં એ કામ કર્યા પછી જે તમારું એકચ્યુઅલ રિઝલ્ટ છે અને જે તમારું સ્ટાન્ડર્ડ જે છે એ બંનેને કમ્પેર કરવા. એટલે સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ રિઝલ્ટ સેમ છે કે નહીં એ જોવું, એને કહેવાય કંટ્રોલિંગ ટાસ્ક કે અંકુશનું કામ. જો તમારું સ્ટાન્ડર્ડ સેટ કરેલા હશે, ધોરણો જે હશે કે એટલો ખર્ચ થશે, એટલી આવક થશે, એટલો નફો થશે, એની સાથે તમારું એકચ્યુઅલ રિઝલ્ટ, ખરેખર પરિણામ જો સેમ હશે તો કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર ઓન અ રાઇટ પાથ. બટ એવું જરૂરી નથી કે ન પણ હોય. અમુક ફ્લક્ચ્યુએશન્સ આવે, અમુક વિચલનો આવે, તો વેરિએશન્સ આવે જે સ્ટાન્ડર્ડ સેટ કરેલું હશે ને જે એકચ્યુઅલ રિઝલ્ટ હશે એમાં.
તો જો આવું આવે વિચલન, તો આપણે એના કારણો જોવા પડે કે આવું શું કામ થયું. જે અંદાજ લગાવ્યો તો, જે પ્લાન કર્યું હતું એ મુજબ ન થયું, એકચ્યુઅલ રિઝલ્ટ એવું ન આવ્યું, તો એમાં શું રીઝન્સ રિસ્પોન્સિબલ છે એનું તમારે એનાલિસિસ કરવું પડશે. અને નેક્સ્ટ ટાઈમ એ વસ્તુ રિપીટ ન થાય એનું તમારે ધ્યાન રાખવું પડશે. આવું આપણે લાઈફમાં ઘણી બધી જગ્યાએ તમે એક્ઝામ્સમાં કે ક્યાંય પણ કરતા હોઈએ, સેમ વસ્તુ અહીંયા કરવાની છે. તો આ પણ કરવું પડશે. નાણાંનો, એને કહેવાય નાણાંનો અંકુશ કે કંટ્રોલ ઓન ફિનાન્સ. તો આ બધું જ કામ તમારે બિઝનેસમાં કરવું પડશે. તમે ખાલી ફંડ પ્રોક્યોર કરી લીધા, નાણાં જે છે એના સ્ત્રોત પાસેથી તમે નાણાં ભેગા કરી લીધા ફેમિલીને અને ફ્રેન્ડ્સ પાસેથી, ત્યાં કામ પૂરું નથી થતું. આ બધું જ કામ તમારે કરવાનું છે. આ બધું કામ તમારો બિઝનેસ હોય કે ફિનાન્શિયલ મેનેજમેન્ટ હોય એકચ્યુઅલમાં કંપનીનું, એમાં આ બધું જ કામ કરવાનું આવે. એટલે આ વાત થઈ કે આ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં આવે શું. મેં તમને એક્ઝામ્પલ આપ્યું, એમાં તમને એમ થાય કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે ખાલી નાણાં ભેગા કરવા ગમે ત્યાંથી, સ્ત્રોત વિચારીને કે ક્યાંથી મળશે, પણ એવું નથી. ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં આ બધા જ કામ આવે જે મેં તમને કીધા. નાણાંના આયોજનથી લઈને નાણાંના અંકુશ સુધી, પ્લાનિંગથી લઈ અને કંટ્રોલ સુધી, આ બધા જ કામ કંપનીના ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં આવે, જે આપણે આપણા સબ્જેક્ટમાં ભણવાના છે. આપણા સબ્જેક્ટમાં એટલે આપણે 2 સેમેસ્ટરમાં થઈને ભણશું. અત્યારે આપણા આ સેમેસ્ટરમાં જે છે બધું જ નથી ભણી લેવાનું. મેં કીધું એમાંથી બહુ લિમિટેડ અમાઉન્ટ ઓફ ચેપ્ટર્સ કે ટોપિક્સ જે છે આપણે ભણવાના છે. તો હવે આપણે પાછા બેક ટુ એક્ઝામ્પલ વયા જઈએ. એક્ઝામ્પલ બધાને યાદ રહી ગયું હશે આઈ થિંક મારું. હવે આપણે જે ફંડ મેળવ્યા હતા અને ફંડ મેળવવામાં જે અલગ અલગ પક્ષકારે, અલગ અલગ પાર્ટીઝે અમુક કન્ડિશન્સ રાખી હતી, એને હવે આપણે કનેક્ટ કરીએ રિયલ બિઝનેસ વર્લ્ડ સાથે. તો કંપની જ્યારે ફંડ્સ મેળવવા માટે જશે તો કંપની પાસે પણ ઓપ્શન્સ હશે, જેમ તમારી પાસે ઓપ્શન્સ હતા કે ફેમિલી મેમ્બર્સ, એમાં પણ અલગ અલગ ફેમિલી મેમ્બર્સ એન્ડ ફ્રેન્ડ્સ. તો જેમ તમારી પાસે ઓપ્શન્સ હતા, કંપની પાસે પણ ઓપ્શન હોય. કંપની જ્યારે ફંડ મેળવવા ઈચ્છે, કંપની ક્યારે ફંડ મેળવવા ઈચ્છે તો વાઇલ સ્ટાર્ટિંગ ન્યૂ બિઝનેસ, નવો બિઝનેસ શરૂ કરવાનો હોય ત્યારે, અથવા તો એક્સપાન્ડિંગ બિઝનેસ, જ્યારે બિઝનેસ એક્સપાન્શન કરવાનું હોય, ધંધાનું વિસ્તરણ કરવાનું હોય, ત્યારે પણ ફંડની જરૂર પડે. તો આવા કોઈ પણ સંજોગોમાં કંપનીને ફંડની જરૂર પડશે. તો કંપની પાસે પણ ઓપ્શન્સ હશે. કયા કયા ઓપ્શન? તમારા કરતાં અલગ હશે. તો કંપની જે છે શેર બહાર પાડી શકે, શેર્સ ઇસ્યુ કરી શકે. પછી શેરમાં પણ ઘણા બધા ટાઈપ્સ આવે છે. બેઝિક ટાઈપની વાત કરીએ તો ઇક્વિટી એન્ડ પ્રેફરન્સ શેર, એના પણ સબ ટાઈપ્સ ઘણા બધા છે જે આપણે ચેપ્ટર કરશું ત્યારે ભણશું. ત્યારબાદ કંપની પાસે ઓપ્શન્સ હશે કે બેંક પાસે જશે, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસે જશે. ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પણ ઘણા બધા છે જે સ્પેશિયલી અમુક બિઝનેસને કે ઇન્ડસ્ટ્રીને ફિનાન્સ કરવા માટે જેનું એસ્ટાબ્લિશમેન્ટ થયું છે, આવા ઇન્સ્ટિટ્યુશન્સ પણ છે. તો એની પાસે કંપની જઈ શકે છે. ત્યારબાદ અમુક ન્યૂલી એસ્ટાબ્લિશ્ડ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે કે જે ટ્રેડિશનલી જે છે એ આપણી ઇકોનોમીમાં નહોતા, પણ ન્યૂલી એસ્ટાબ્લિશ છે. તો આવા નાણાકીય સ્ત્રોત, આવા નાણાકીય સંસ્થાનો પાસે જઈ શકશે. અને અમુક નાણાકીય ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, સાધનો છે, જે પણ નવા છે, જે અત્યાર સુધી ઇકોનોમીમાં નહોતા. એક સાધનો કયા એ હું તમને આગળ ઉપર વાત કરું છું જ્યારે હું તમને સિલેબસ એક્સપ્લેન કરું ત્યારે. તો કંપની પાસે આટલા ઓપ્શન્સ હશે, જેમ તમારી પાસે ઓપ્શન્સ હતા એ રીતે, પણ તમારા કરતાં અલગ હશે. શેર, બેંક, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, ન્યૂલી એસ્ટાબ્લિશ્ડ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, નાણાકીય સાધનો, નાણાકીય સંસ્થાઓ, બેંક અને શેર્સ. તો કંપનીએ વિચારવાનું રહેશે કે આપણા પછી જેમ શેર પર કંપની ડિવિડન્ડ ચૂકવે, તો જેમ પપ્પાએ તમને કીધું હતું કે કેપિટલ તારી પાસે રાખ, પ્રોફિટ થતો જાય, મને તારે આટલી અમાઉન્ટ આપતી જાય, અને બીકોઝ આપણે ફેમિલી બિઝનેસમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, એનાથી આપણું લાઇવલીહુડ ચાલે છે. તો એવી રીતે જ્યાં કીધું એમ શેર ઉપર ડિવિડન્ડ કંપનીએ ચૂકવવું પડે. પછી તમે જો પ્રોફિટ કમાવો નહીં, બિઝનેસ જે છે તમારો લોસમાં જાય, તો તમારી કેપિટલ લઈ લેવામાં આવે જે લોકોએ આપી હોય એમના દ્વારા. તો સેમ વસ્તુ, જો કંપની જે છે ડિવિડન્ડ નહીં ચૂકવે કે કંપનીના શેરના ભાવ ઇન્ક્રીઝ નહીં થાય, મતલબ કે કંપની જો પ્રોફિટ નહીં કરતી હોય, તો કંપનીના શેર હોલ્ડર શું કરશે? એમની કેપિટલ જે છે એ વિડ્રો કરી લેશે. તો આ કનેક્શન થયું. પછી અમુક ફ્રેન્ડ્સ જે છે એણે કીધું હતું કે મને બધી જ કેપિટલની જરૂર નથી, મારે કંઈ હમણાં ફાઇનાન્શિયલ નીડ્સ નથી, તો મને થોડાક રૂપિયા આપતા રહેજે. તો એ થયું ઇન્ટરેસ્ટ ઓન લોન. એ તમને એક પ્રકારની લોન આપી, જેના ઉપર તમને એણે ઇન્ટરેસ્ટ આપવાનું કહ્યું, પણ ઇનફોર્મલ વેમાં. કોઈ પ્રિસ્ક્રાઇબ્ડ અહીંયા કોન્ટ્રાક્ટ નથી થયો, કોઈ ડોક્યુમેન્ટેશન નથી થયું, કોઈ પર્સન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટ ડિસાઇડ નથી થયું. બટ એ જે થોડાક અમાઉન્ટમાં રૂપિયા આપવાનું કહ્યું કે મારી બેઝિક ફાઇનાન્શિયલ નીડ્સ જે છે એ સેટિસ્ફાઈ થઈ જાય, મારે બીજા કોઈ કેપિટલની હમણાં જરૂર નથી, તું રાખ. તો એ થયું તમારે લોન પરનું ઇન્ટરેસ્ટ. પછી અમુક ફ્રેન્ડ્સે ભેગા થઈને આપ્યું હતું, જેમની ઇન્ડિવિજ્યુઅલ લેવલે ફાઇનાન્શિયલ કન્ડિશન નથી કે તમને હેલ્પ કરી શકે, તો ગ્રુપમાં એણે તમને ફાઇનાન્સિંગ કર્યું હતું. 3-4 ફ્રેન્ડ્સ ભેગા થઈને તમને થોડાક રૂપિયા આપ્યા હતા. તો એ થયું લોન સિન્ડિકેશન. એ એક ટોપિક આપણે આવે છે. લોન સિન્ડિકેશનમાં એવું હોય કે 4-5 સંસ્થા ભેગી થઈ અને કોઈ બિઝનેસ જે છે એને ફંડ ઉછીના આપે, નાણાં ઉછીના આપે. તો એ લોન સિન્ડિકેશન થયું, જે ફ્રેન્ડ્સે ભેગા થઈને કર્યું. તો
આ રીતે જે છે એ જેમ તમે ફંડ્સ મેળવો છો એમાં અમુક કન્ડિશન્સ હોય, એ રીતે જે કંપનીએ ફંડ્સ પ્રોક્યોર કરવા હોય તો મેં તમને જે ઓપ્શન્સ કીધા, શેર, બેન્ક્સ, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ઓલ, એ લોકોની પણ અમુક કન્ડિશન હોય. તો કંપનીએ જ્યારે ફંડ્સ પ્રોક્યોર કરવું હોય ત્યારે વિચારવું પડે કે આપણા માટે કયું જે છે સ્યુટેબલ છે, આપણી નાણાકીય જરૂરિયાતો કેવી છે, લાંબા ગાળાની છે, ટૂંકા ગાળાની છે, આપણે શું અફોર્ડ કરી શકીએ એમ છીએ, કેટલું આપણે એના ઉપર જે છે એક્સપેન્સ અફોર્ડ કરી શકીએ એમ છીએ. તમારે ફિનાન્સમાં આવે છે, અકાઉન્ટમાં આવે છે કોસ્ટ ઓફ કેપિટલ, મૂડીની પડતરનું ચેપ્ટર. તો આ મૂડીની પડતર એટલે શું, કોસ્ટ ઓફ કેપિટલ એટલે શું, તો કે કેપિટલ અક્વાયર કરવા માટે જે કે તમારે ખર્ચ કરવો પડે એને કહેવાય કોસ્ટ ઓફ કેપિટલ. એટલે કોસ્ટ ઓફ કેપિટલ એટલે શેર પરનું ડિવિડન્ડ હોય તો ડિવિડન્ડની અમાઉન્ટ થાય તમારી કોસ્ટ ઓફ કેપિટલ, લોન પરનું ઇન્ટરેસ્ટ હોય તો એ થાય કોસ્ટ ઓફ કેપિટલ, ઇન્ટરેસ્ટ અમાઉન્ટ જે છે. તો કંપનીએ વિચારવું પડે કે આપણને કેટલી કોસ્ટ ઓફ કેપિટલ અફોર્ડ થઈ શકે એમ છે, પોસાય એમ છે. ત્યારબાદ આપણી નાણાંની જરૂરિયાતો લોંગ ટર્મ છે કે શોર્ટ ટર્મ, લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની, એ પ્રકારે આપણી નાણાં રીપે કરવાની કેપેબિલિટીઝ કેટલી છે, એ જે છે એ આપણે કરી શકશું લાંબા ગાળે, ટૂંકા ગાળે, કેટલા જલ્દી, કેટલા અશ્યોરન્સથી, એ બધા જ ફેક્ટર્સને વિચારી અને જે કોઈ ઓપ્શન્સ કંપની પાસે અવેલેબલ હોય એમાંથી કંપની પોતાને અનુકૂળ, પોતાને કન્વિનિયન્ટ, સ્યુટેબલ ઓપ્શન્સ જે છે સિલેક્ટ કરીને ફંડ્સ પ્રોક્યોર કરશે. એટલે હવે આપણે પર્સનલ લેવલે, ઇન્ડિવિજ્યુઅલ લેવલમાંથી આપણે કંપની તરફ આગળ વધી છે, કંપનીના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની વાત કરીએ છીએ. તો આ રીતે જે છે એ કંપની ફિનાન્સ પ્રોક્યોરમેન્ટ કરશે, એનું અરેન્જમેન્ટ કરશે નાણાંનું, ફિનાન્સનું. પછી કંપનીમાં જેમ છે એ નાણાં મેળવી લેવામાં આવે ત્યારબાદ આગળનું પ્લાન કરવામાં આવે. તમે પણ નાણાં મેળવી લીધા પછી કંઈક પ્લાન કરશો ને કે યસ હવે હું મારો બિઝનેસ રન કરીશ, એમાંથી પ્રોફિટ અર્ન કરીશ, પ્રૂવ કરીને દેખાડીશ કે યસ મારો જે પ્લાન હતો એ પ્રોફિટેબલ હતો. પછી જેના પાસેથી પણ મેં પૈસા લીધા છે એમને ધીમે ધીમે કરીને રિટર્ન કરીશ, પ્રોફિટ કમાઈશ, મારા બિઝનેસનું એક્સપાન્શન કરીશ. આજે એક બિલ્ડિંગ લીધું છે, કાલે બીજું બિલ્ડિંગ જે છે એમાં મારું બિઝનેસ એક્સપાન્ડ કરીશ. એવા બધા તમારા એક પ્લાન હોય કે ડ્રીમ્સ હોય. તો એ શું થયું, તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન, એટલે તમારે બને એટલો પ્રોફિટ વધારવો છે, એટલે નફાનું મહત્તમીકરણ. આ એક કન્સેપ્ટ આપણે ચેપ્ટર 1માં ભણવાનું છે. એટલે તમારે પ્રોફિટ વધારવાનો ઈરાદો હશે તો એઝ એન ઓન્ટરપ્રિન્યોર તમે માત્ર પ્રોફિટ વધારવાનું નહીં ઈચ્છો, પ્રોફિટ વધારવાની સાથોસાથ તમે બિઝનેસ એક્સપાન્ડ કરવાનો ઈચ્છો. એ શા માટે, બિકોઝ જો તમારો આટલો બિઝનેસ, અત્યારે જેવડો બિઝનેસ છે એ બિઝનેસનું તમારું જે ટર્નઓવર છે, તમારું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે, આટલું તમને જો આટલો પ્રોફિટ આપી શકે તો તમને એમ થાય ને કે જો એ હું બિઝનેસ એક્સપાન્ડ કરીશ તો મારો પ્રોફિટ પણ જે છે એ વધશે, પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થશે. એટલે પ્રોફિટ એકવાર મેક્સિમાઇઝેશનનું એક લેવલ આવી જાય, નફાના મહત્તમીકરણનું એક લેવલ તમે અચીવ કરી લો, તમારું નેક્સ્ટ ડ્રીમ શું હશે, નેક્સ્ટ પ્લાન તમારો શું હશે, એ હશે વેલ્થ મેક્સિમાઇઝેશન, સંપત્તિનું મહત્તમીકરણ. કારણ કે સંપત્તિ જે છે એ પ્રોફિટ અર્ન કરવાનું એક ઉદ્ગમ સ્થાન છે, એક જે છે એ બેઝ છે. એટલે નફાના મહત્તમીકરણની સાથોસાથ, મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટની સાથોસાથ તમે મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થનું પણ એક પ્લાન રાખશો, સંપત્તિના મહત્તમીકરણનો, કે જેથી તમારો બિઝનેસ એક્સપાન્ડ થશે, તમારો પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થશે અને કદાચ જો તમે બિઝનેસ સેલ કરશો તો એ પણ તમારું જે છે એ જેટલા તમે શરૂઆતમાં નાણાં રોકેલા હશે એના કરતાં તમને વધારે મળશે અને તમારી પ્રોપર્ટી જે છે એક એસેટ્સ જે છે એ વધશે કમ્પેર્ડ ટુ યોર લાયબિલિટીઝ, કે જે તમે ફંડ્સ અક્વાયર કર્યા છે તમારી લાયબિલિટી છે અને આ છે તમારી પ્રોપર્ટી એસેટ્સ છે. તમે બેલેન્સ શીટ બનાવો છો તો આપણે જાણીએ છીએ વોટ ઇઝ અસેટ્સ એન્ડ વોટ ઇઝ લાયબિલિટીઝ. તો આ પણ વધશે. એટલે આ બે તમારા મોટિવ હશે. બિઝનેસ તમે સ્ટાર્ટ કરશો, તમને ફંડ મળી જશે, એ ફંડનું તમે જ્યારે યુટિલાઇઝેશન કરશો એમાં તમારા આ બે મોટિવ હશે, પ્રોફિટ મેક્સિમાઇઝેશન એન્ડ વેલ્થ મેક્સિમાઇઝેશન. આ આપણે આગળ ચેપ્ટર 1માં ભણવાના છે. ઓકે, સો હવે તમને એક આખું બેઝ, એક પિક્ચર ક્લિયર થયું હશે એવું હું એક્સપેક્ટ કરું છું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું. તો નેક્સ્ટ આપણે હવે જોઈશું કે સિલેબસમાં આપણે કયા કયા ચેપ્ટર્સ ભણવાના છે. આ મેં તમને જે વાત કરીને એવું નથી કે આ બધું જ આપણે ભણી લેવાનું છે. આમાંનું આપણે બહુ સિલેક્ટેડ ટોપિક જે છે એ આપણા સિલેબસમાં આવે છે સેમેસ્ટર 5 એન્ડ 6ના TY/BComના. બાકી જે છે એ ઘણું બધું તમે જો માસ્ટર્સમાં ક્યાંય આ સબ્જેક્ટ ભણો તો આવશે. બધું જ આપણે ભણી નથી લેવાનું, બટ તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય, રિયલ લાઈફ બિઝનેસની જે કોઈ મેટર્સ છે, જે કોઈ ઇશ્યુઝ છે, પ્રોબ્લેમ્સ છે, એ તમને થોડાક આઈડિયા આવે એના માટે, અને આ સબ્જેક્ટમાં તમારો થોડોક ઇન્ટરેસ્ટ ક્રિએટ થાય એના માટે મેં તમને આખું જે એક છે એ આ એક ઇન્ટ્રોડક્શન આપ્યું. એમાંનું આપણે બહુ સિલેક્ટેડ પોર્શન જે છે એ ટોપિક ડીપમાં આગળ ભણવાના છે. સો લેટ્સ હેવ અ લુક ટુ ધ સિલેબસ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ TY/BCom સેમેસ્ટર 5. સિલેબસ આપણો જે છે એ 4 યુનિટમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. 4 યુનિટ આપણે જે છે એ ભણવાના છે આપણા સિલેબસમાં, જેમાં આપણા બધા સબ્જેક્ટમાં હોય છે એમ.
અને આ 4 યુનિટમાં જે છે એ મેં તમને આખું જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની વાત કરી એમાંનું અમુક મેટર્સ જે છે એ આવતી જાય છે. એ કયા ટોપિક્સ છે જે 4 યુનિટમાં ઇન્ક્લુડેડ છે એ આપણે હવે સિલેબસમાં જોતા જઈએ. અત્યારે માત્ર હું તમને ઇન્ટ્રોડક્શન ઓફ સિલેબસ જ આપું છું. આપણે ચાલુ એકચ્યુઅલમાં ફર્સ્ટ ચેપ્ટરના ટોપિક્સ જે છે એ નેક્સ્ટ લેક્ચરથી કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. યુનિટ 1. યુનિટ 1નું ટાઇટલ છે ઇન્ટ્રોડક્શન ટુ ફિનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલનનો પરિચય, જે હમણાં આપણે ટૂંકમાં મેળવ્યો. એ હવે આપણે એક પોઈન્ટ વાઇઝ ફોર્મલ ફિનાન્સની ટર્મિનોલોજીમાં આપણે આ ઇન્ટ્રોડક્શન સબ્જેક્ટનું ચેપ્ટરનું મેળવવાનું છે, નાણાકીય સંચાલનનો પરિચય. આ યુનિટ જે છે એમાં આપણને નાણાકીય સંચાલન, ફિનાન્સ મેનેજમેન્ટનું મિનિંગ, એના ઓબ્જેક્ટિવ્સ, એનું ઇમ્પોર્ટન્સ, એનું સ્કોપ, એનો અર્થ, હેતુઓ, મહત્ત્વ, કાર્યક્ષેત્ર, એના અમુક પ્રિન્સિપલ્સ, સિદ્ધાંતો, એને અફેક્ટ કરતા ફેક્ટર્સ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને અફેક્ટ કરતા ફેક્ટર્સ, પરિબળો જે નાણાકીય સંચાલનને અસર કરતા છે એ પરિબળો, અમુક થિયરીઝ, અમુક કન્સેપ્ટ, આ બધું આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. ફિનાન્શિયલ મેનેજમેન્ટને લગતો ટૂંકમાં બેઝિક જે ખ્યાલ તમારે ઓથેન્ટિક ફિનાન્સની ટર્મિનોલોજીમાં જે મેળવવાનું છે એ આપણે યુનિટ 1માં મેળવવાનું છે. ધેન નેક્સ્ટ યુનિટ, યુનિટ 2, સોર્સિસ ઓફ ફાઇનાન્સ 1, સિક્યોરિટી ફાઇનાન્સ એન્ડ ઇન્ટરનલ ફિનાન્સિંગ, જામીનગીરીઓ અને આંતરિક નાણાં સ્ત્રોત. આ યુનિટમાં આપણે જે સોર્સિસ ઓફ ફાઇનાન્સ છે એનું એક ક્લાસિફિકેશન ભણવાનું છે કે એમાં વર્ગીકરણમાં કયા પ્રકારના સોર્સિસ ઓફ ફાઇનાન્સ અવેલેબલ હોઈ શકે બિઝનેસ માટે. ત્યારબાદ જામીનગીરીનું સ્વરૂપ કે જેમાં આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ શેર્સ, ડિબેન્ચર્સ એના વિશે ભણવાનું છે, અમુક બીજા કન્સેપ્ટ ભણવાના છે. અને ઇન્ટરનલ ફાઇનાન્સિંગ સોર્સિસ કયા હોઈ શકે, આંતરિક નાણાકીય સ્ત્રોત કયા હોઈ શકે. આંતરિક નાણાકીય સ્ત્રોત એટલે શું કે જે બિઝનેસના પોતાના પાસે જ હોય, એણે પોતાના ફિનાન્સના મેનેજ કરીને જ એ મેળવવાના હોય, કોઈ બહારના પક્ષકાર પાસે, કોઈ બહારની પાર્ટી પાસે એ અરેન્જ કરવા નથી જવાનું. એને કહેવાય ઇન્ટરનલ ફિનાન્શિયલ સોર્સ. જેમ તમે કેમ તમારો બિઝનેસ સ્ટાર્ટ કરતા હતા તો તમે બધા પાસે પૈસા માંગ્યા, પણ થોડુંક તમારું પોતાનું સેવિંગ પણ હશે, એ પણ તમે ઇન્વેસ્ટ કરશો, તો એ તમારું થયું ઇન્ટરનલ ફિનાન્શિયલ સ્ત્રોત, સોર્સ, આંતરિક નાણાં સ્ત્રોત. તો આપણે આમાં ટાઈપ ઓફ શેર્સ, ડિબેન્ચર્સ અને આંતરિક નાણાં સ્ત્રોત કયા હોઈ શકે કંપની માટે એ આમાં ભણવાનું છે. અને બીજા અમુક કોન્સેપ્ટ અને ફિનાન્સની ટર્મિનોલોજીસ ભણવાની છે. આ યુનિટ 2ની વાત થઈ. ત્યારબાદ યુનિટ 3. યુનિટ 3માં જે છે આપણે સોર્સિસ ઓફ ફાઇનાન્સ 2 ભણવાનું છે. હવે ફિનાન્સ જે છે એના સોર્સ, જેમ તમારી પાસે ફિનાન્સના સોર્સ ઘણા બધા હતા, એવી રીતે કંપની પાસે પણ ફિનાન્સના સોર્સિસ જે છે એ ઘણા બધા હશે. તો આપણે આગલા યુનિટમાં સોર્સ 1ની વાત કરી. અહીંયા તમારે સોર્સિસ ઓફ ફાઇનાન્સ 2, બીજો જે નાણાં સ્ત્રોત છે એની વાત કરવાની છે, ઉછીની મૂડીનો સ્ત્રોત, લોન ફાઇનાન્સિંગ. આમાં આપણે શોર્ટ ટર્મ લોન ક્યાંથી મળી શકે, કયા પ્રકારના સોર્સિસમાંથી તમને બિઝનેસને શોર્ટ ટર્મ લોન મળશે, પછી અમુક લોંગ ટર્મ લોન્સ જે છે એ કઈ રીતે મળશે, કયા સોર્સિસમાંથી તમને લાંબા ગાળાની લોન મળશે. ત્યારબાદ અમુક સ્પેશિયલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે, વિશેષ નાણાકીય સંસ્થાઓ, IFC છે, CFC છે, ICICI છે, IDBI છે, SIDC છે, UTI છે, IIBI છે, SIDBI છે, એક્ઝિમ બેંક છે, IDFC છે, આ બધી જ ઇન્સ્ટિટ્યુશન છે. આના વિશે આપણે આ યુનિટમાં ભણવાનું છે. તો આ થયું આપણું સોર્સિસ ઓફ ફાઇનાન્સ 2 કે ક્યાંથી જે છે મેળવી શકે. તો લોંગ ટર્મ ફાઇનાન્સ, શોર્ટ ટર્મ ફાઇનાન્સ અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, આ 3 જે છે એ આપણે આ ટોપિક યુનિટ 3માં ડિસ્કસ કરવાના છે. દેન યુનિટ 4, દેટ ઇઝ લાસ્ટ વન, સોર્સિસ ઓફ ફાઇનાન્સ 3. તો અહીંયા એક ત્રીજું પણ ફિનાન્સનું સોર્સ છે કે જે બિઝનેસ યુનિટ માટે અવેલેબલ છે. એ છે ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, નવી નાણાકીય સંસ્થાઓ અને સાધનો. એની ચર્ચા આપણે આમાં કરવાની છે કે જે ટ્રેડિશનલ ફિનાન્શિયલ સોર્સ કરતાં, પરંપરાગત નાણાકીય સ્ત્રોત કરતાં થોડીક લેટેસ્ટ છે, નવી છે, આધુનિક છે. તો આમાં આપણે બીજી અમુક સંસ્થાઓ, જે મેં હમણાં વાત કરી યુનિટ 3માં, એ સિવાયની અમુક સંસ્થાઓની વાત કરશું. એ પણ 5 થી 7 જેવી ઇન્સ્ટિટ્યુશન્સ છે, એનું આપણે આમાં ડિસ્કશન કરશું. અને બીજા અમુક ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, કમર્શિયલ પેપર છે, પછી બોન્ડ્સ છે, બીજા અમુક ડિબેન્ચર્સ છે, ડેરિવેટિવ્સ છે, એની ચર્ચા આપણે આમાં કરવાની છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સની ચર્ચા. તો યુનિટ 4માં જે છે એ આપણે આ બે
નવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો, આ બંનેમાં અમુક ટાઈપ્સ જે છે ઇન્ક્લુડ છે. ઇન્સ્ટિટ્યુશન 7 છે અને ટાઈપ્સ જે છે 12 ટાઈપ્સ ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, સાધનો છે. એનું આપણે ડિસ્કશન યુનિટ 4માં કરવાનું છે. તો અહીંયા આપણા આ 4 યુનિટ જે છે એનો સિલેબસ આટલો છે. એટલે આમાં તમે જોયું તો આપણે એક ફર્સ્ટ યુનિટમાં માત્ર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો આખો બેઝ શીખવાનો છે, ભણવાનો છે, અને બાકીના યુનિટ્સમાં આપણે સોર્સિસ ઓફ ફાઇનાન્સ જે ડિફરન્ટ છે 1, 2 અને 3 એનું ડિસ્કશન કરવાનું છે. તો આટલો જ આપણો સિલેબસ જે છે એ આ સેમેસ્ટર પૂરતો છે. આ જે છે એ તમે તમારી સ્ક્રીન વર્ટિકલ કરશો એટલે તમને દેખાશે આ બિબ્લિયોગ્રાફી છે. બિબ્લિયોગ્રાફી એટલે શું? એને કહેવાય સંદર્ભ ગ્રંથો. કોઈ પણ બુક લખવામાં એ બુક જે છે એ કોઈ પણ ઓથર લખતા હોય ત્યારે ઘણી બધી બુક્સને બેઝ લઈ અને એના બુક્સમાંથી ઘણું બધું જે છે એ મેળવી અને લખતા હોય છે. બધી જ બુક્સ કે ઓથર્સ જે છે એ બધું જ ઓથેન્ટિક ઓન નથી લખતા હોતા. સોરી, ઓથેન્ટિક તો કહેવાય, ઓન નથી હોતું. ઘણી બધી બુક્સને કમ્પાઇલ કરીને પણ લખવામાં આવતું હોય છે. તો તમારી જે તમારા સિલેબસની જે બુક છે, ટેક્સ્ટ બુક, એને આટલી બુક્સમાંથી કમ્પાઇલ કરી અને બધું લખવામાં આવ્યું છે. એટલે આટલી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની બુક છે. એના રાઇટર્સના નામ પણ આપેલા છે. બીજી બાજુ આ બધા જ જે બુક્સ છે, એના રાઇટર્સ છે, એની બુકમાંથી અમુક બાબતોને લઈ અને તમારી જે ટેક્સ્ટ બુક છે એ બનાવવામાં આવી છે. એટલે આ એની બિબ્લિયોગ્રાફી છે. આ જે છે એ સજેસ્ટેડ રીડિંગ્સ છે. તમારે જો આપણી બુક છે, તમારા સિલેબસની બુક, એ સિવાય જો તમારે કંઈ એક્સ્ટ્રા રીડિંગ કરવું હોય, કોઈ ટૉપિક તમને ઇન્ટરેસ્ટિંગ લાગે, કોઈ ટૉપિકમાં તમારે વધારે જાણવાની ઈચ્છા થાય અને તમારે કંઈક એક્સ્ટ્રા રીડિંગ કરવું હોય, રેફરન્સ બુક્સ વાંચવી હોય. રેફરન્સ બુક્સ એટલે તમારો જે સબ્જેક્ટ છે એના લગતી બીજી બુક્સ કે જે બીજા પબ્લિકેશન્સે, બીજા ઓથર્સે લખેલી છે. તો તમે આ બુક્સ જે છે એ રેફર કરી શકો છો રેફરન્સ બુક તરીકે, કે જેમાં તમારા ટૉપિક જે છે, તમારે બહુ અમુક ટૉપિક છે બેઝિક લેવલે આવે છે, બહુ એનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવે છે. તો તમારે જો એ ટૉપિકમાં ડીપમાં જાણવું હોય, વાંચવાની ઈચ્છા હોય, તો તમે આ રેફરન્સ બુક જે છે એ રેફર કરી શકો છો. આમાં ઘણી બધી રેફરન્સ બુક જે છે મેન્શન કરેલી છે. એમાંથી એક ખાન એન્ડ જૈનની બેઝિક ફિનાન્શિયલ મેનેજમેન્ટની મેકગ્રો-હિલ પબ્લિકેશનની બુક જે છે બહુ ફેમસ છે. તો એ તમે રેફર કરી શકો છો. જો સિમ્પલ લેંગ્વેજ જોઈતી હોય તો વિકાસ પબ્લિકેશન જે છે એની બુક પણ સારી છે. મેકગ્રો-હિલની બધી જ બુક જે છે એ થોડુંક એડવાન્સ હોય છે. પિયર્સન એજ્યુકેશનની બુક પણ સારી છે, પણ એની પણ લેંગ્વેજ જે છે થોડી એડવાન્સ હશે. તો આ બધી બુક જે છે સજેસ્ટેડ રીડિંગ એઝ રેફરન્સ બુક છે, જો તમારે ડીપમાં કોઈ ટૉપિક વાંચવો હોય તો. અને હવે આમ તો હજી આપણું બહુ બેઝિક લેવલ છે અત્યારે આ સબ્જેક્ટનું, એટલે એક્ઝામનું ડિસ્કશન કરવું યોગ્ય ન જણાય. બટ તમને જ્યારે તમે ટૉપિક આપણે ડિસ્કસ કરતા હોઈએ ત્યારે થોડો આઈડિયા આવે કે એક્ઝામમાં આ ક્વેશ્ચન આપણને કઈ રીતે પૂછાઈ શકે. એના માટે એક અહીંયા યુનિવર્સિટી એક્ઝામિનેશનની પેટર્ન મૂકેલી છે. 4 ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. ફર્સ્ટ 2 યુનિટમાંથી ફર્સ્ટ 2 ક્વેશ્ચન્સ વિચ ઇઝ ફોર 20 માર્ક્સ એન્ડ લાસ્ટ 2 યુનિટમાંથી 2 ક્વેશ્ચન્સ ફોર 15 માર્ક્સ ઇચ. આ રીતે તમારી એક્ઝામ પેટર્ન જે છે એ હશે. છતાં પણ આપણે પ્રિપેર રહેવું કે એક્ઝામ પેટર્નમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ થાય તો એ પણ આપણે એની સાથે આપણે જે છે એ મેનેજ કરી શકીએ. જો MCQs મૂકવામાં આવે, કોઈ ઓફિશિયલ નોટિફિકેશન નથી, કોઈ સૂચના નથી, આ તો જસ્ટ એક મારું અઝમ્પશન છે. તો આપણે એના માટે પણ રેડી રહેવાનું. એટલે એના માટે રેડી કઈ રીતે રહેવાનું? તો જ્યારે પણ લેક્ચર્સ ચાલતા હોય ત્યારે નાની જે કોઈ બાબતો કહેવામાં આવે સબ્જેક્ટના રિલેટેડ, એ તમારે ધ્યાનથી સાંભળવાની. સો તમારા MCQsનું કલેક્શન જે છે તમારો એ પણ સારું રહેશે. એટલે તમે એક્ઝામ પેટર્નમાં કોઈ પણ ચેન્જ થાય તો એ ચેન્જને તમે ફેસ કરવા માટે રેડી રહેશો. તો આ તમારી એક્ઝામ પેટર્ન છે. 70 માર્ક્સનું તમારા જે છે એ યુનિવર્સિટીની રિટર્ન એક્ઝામ જે છે એ તમારું એટલું વેઇટેજ 70 માર્ક્સનું રહેશે. અને 30 માર્ક્સ તમારા ઇન્ટરનલ માર્ક્સ હોય છે, કે જેમાં તમારી અટેન્ડન્સ, તમારા સેમિનાર્સમાં તમારું પરફોર્મન્સ, તમારું અસાઇનમેન્ટ્સમાં તમારું પ્રેઝન્ટેશન પરફોર્મન્સ, આ બધી ડિસિપ્લિન, આ બધી બાબતો જે છે એ ગેધર કરી અને આપણે 30 માર્ક્સમાંથી ઇન્ટરનલ માર્ક્સ જે છે એ હું આપીશ. તો આ તમારું એક્ઝામ પેટર્ન એક રહેશે. સો આઈ થિંક હવે તમને આ સબ્જેક્ટનું બેઝિક બધી જ મેટર્સ ક્લિયર થઈ ગઈ હશે. સો દેટ્સ ઓલ ફોર ધીસ લેક્ચર. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય આપણા સબ્જેક્ટને લગતી, ફિનાન્શિયલ મેનેજમેન્ટ કે ઓડિટ, હવે હું તમારા 2 સબ્જેક્ટ જે છે એ સ્ટાર્ટ આપણે થઈ ગયા છે TYમાં, તો ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ કે ફિનાન્શિયલ મેનેજમેન્ટ, આ કોઈ પણ સબ્જેક્ટને લગતી, એક્ઝામને લગતી, સબ્જેક્ટના કોઈ ટોપિકને લગતી, ઇન્ટરનલ માર્ક્સને લગતી કોઈ પણ ક્વેરી હોય, you can write me on this mail. I'll reply your mails. Thank you. dbk.dhruvika@gmail.com. Thank you.